તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીએ ત્યાં પૈસા વાપર્યા જ નથી બિલકુલ? એ પ્રમાણે પૈસા વગર તો ચૂંટણી જીતાતી નથી. ક્યાં કોનો પક્ષ મજબૂત છે? ભેસાણમાં કોણ મજબૂત છે? વિસાવદરમાં કોણ મજબૂત છે અત્યારે? આ ચૂંટણીનું પરિણામ છેલ્લી ઘડી સુધી કોઈ જજ નથી કરી શકતું. ઉમેદવાર સૌથી મોડો જાહેર કરીને કોંગ્રેસ તો જાણે કે મેદાનમાંથી હટવા માંગતી હોય ને એવો સંકેત તેણે આપી દીધો. પૈસામાં પણ દીક્ષિત ખુલ્લા પાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. સાચું ખોટું રામ જાણે. આક્ષેપોથી ચૂંટણી ક્યારેય નથી જીતાઈ, છતાં બંને પક્ષો પૈસાના આક્ષેપથી કોઈ માહોલ બદલાતો નથી. ગુજરાતમાં દારૂબંધી હોય પણ દારૂ વગર કોઈ પણ પક્ષ ચૂંટણી નથી લડી શકતો. આ પણ એક વાસ્તવિકતા છે, પણ કડવી છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. ઘણા લાંબા સમયથી વાર્તા ચર્ચાલાપ આપની સાથે નહોતો થઈ શકતો. ફરિયાદથી ગર્જનાદ સાથે આપની વચ્ચે આવી ગયા છીએ. આજની ચર્ચા એટલા માટે કારણ કે વિસાવદર અને કડી બંને જગ્યાએ પ્રચાર પડઘમ બિલકુલ શાંત થઈ ગયા છે. વિસાવદરમાં આરપારની લડાઈ થઈ ગઈ. પૈસા સુધીની રમતો એ આમને સામને કરી દીધી અને રાજકીય પક્ષોએ પહેલી વખત પોતાની તમામ મિત્રતા સંબંધો બધું જ સાઈડમાં મૂકી અને પૈસામાં પણ દીક્ષિત ખુલ્લા પાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. સાચું ખોટું રામ જાણે, પણ થયું છે. પણ કોમન છે, ગુજરાતમાં દારૂ, પૈસા અને ચવાણું આ સિસ્ટમ છે. આમ આદમી પાર્ટી કદાચ એ બતાવી રહી છે, પણ કદાચ આમ આદમી પાર્ટી પણ ખર્ચાઓ તો કરી જ રહી છે. અને જે વિસાવદરમાં દેખાય છે, કારણ કે ગોપાલ ઇટાલિયાના કાફલામાં દીક્ષિત 10 થી 15 ગાડી હોય, કોંગ્રેસના કાફલામાં માન ગણીને 3 હોય, ભાજપ પાસે તો બધું જ છે. પરંતુ એમ છતાંય ગોપાલ ઇટાલિયાએ 2 લાખ સાથે પોતાના કાર્યકરને ખુલ્લો પાડી અને પૈસા જમા કરાવ્યા છે. એટલે આ જંગ ક્યાં જઈને ઊભી રહેશે? એટલે 2017નો સીન મને યાદ આવી ગયો. 2017માં ગુજરાતમાં ચૂંટણી હતી અને આ જ રીતે નરેન્દ્ર પટેલે ભાજપ પર આરોપ લગાવ્યા હતા. પૈસા હતા, પણ આજ સુધી પૈસા કોના હતા, ક્યાંથી આવ્યા હતા, શું હતું, કાંઈ નતો હિસાબ નથી મળતો. પરંતુ ફરીથી એક વખત હોટલમાંથી નીચે ઉતરે એટલે જાણે કે તમે કોઈ પિક્ચરોના સીન જોતા હોય ને કોઈ સ્ટિંગ ઓપરેશન કરે, કોઈ આ થાય તે થાય. પણ હવે મારો રામ જાણે આ ગુજરાતની રાજનીતિમાં પૈસા ક્યારથી આવ્યા, પરંતુ મારો જન્મ થયો ત્યારથી હું આવા નવા પૈસાઓ જોઉં છું. એ પત્રકારત્વમાં જન્મ હોય કે મને મારી સમજણને જન્મ હોય, પણ આ જ પ્રકારના પૈસાઓ જે ચૂંટણી લડાઈ છે તે હકીકત છે. અને તે હકીકતનો શિકાર આપણે તમામ લોકો બનીએ છીએ. આવા જ પૈસાઓના કારણે કોઈ પણ વ્યક્તિ હોય, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આવા પૈસાઓ આપણે લઈ લઈએ છીએ એટલે આપણા મુદ્દાઓ ભૂલાઈ જાય છે. આવા પૈસાઓ આપણે લઈ લઈએ છીએ એટલે કે આપણે આપણા ધારાસભ્યને પકડી નથી શકતા. અને પૈસા કોણ નથી વાપરતું? એમનામાં ખર્ચાઓ નીકળે છે ચૂંટણીઓના. ભાઈ, જ્યાં જાઓ ત્યાં ડીજે સાથેની ગાડીઓ ત્રણેય પક્ષની ફરતી હોય. જ્યાં જાઓ ત્યાં પોસ્ટર, બેનર ત્રણેય પક્ષના હોય. કાર્યાલય ત્રણેય પક્ષના જોવા મળે. તમામ બધો જ ખર્ચો થાય છે. દીક્ષિત, જે ઇલેક્શન કમિશનમાં જે વાઇટથી 30-35 લાખ બતાવે છે, એટલામાં જો આ ત્રણેયમાંથી એકેય ચૂંટણી લડતા હોય તો મારો પત્રકારત્વ બંધ થતો. અને શક્ય જ નથી, શક્ય જ નથી. અને આ જ મુદ્દા આજે ઇલેક્શન કમિશનની સાથે સાથે જનતાને ઉલ્લુ બનાવો. અને આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. જુનાગઢથી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે, તેની સાથે આ મુદ્દે વાત કરીશું અને પૂછીશું. સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. શું કહેશો ધીરુભાઈ કે આખી ઘટના, એક તો પહેલેથી લઈને છેલ્લે સુધી ક્યાંથી કઈ રીતે કેવો માહોલ બદલાયો? ધીરુભાઈ, આપે જે વાત કરી એ પ્રમાણે પૈસા વગર તો ચૂંટણી જીતાતી નથી. એ વાત આપણી ત્રણેયની બહુ સાચી છે. અત્યારે જે છેલ્લી ઘડીની વાત આવે છે ચૂંટણીની, તો હવે કટોકટના 2 દિવસ બાકી છે ચૂંટણીમાં. કિશનભાઈ, હવે અત્યારે ચૂંટણીમાં આપ જાણો જ છો કે 2 પક્ષો વચ્ચે સખત જંગ જામ્યો છે, આપ અને ભાજપ વચ્ચે. કિરીટભાઈ, અત્યારે છેલ્લી ઘડીમાં મોટા નેતાઓને ભેસાણ અને વિસાવદર પંથકમાં ઉતારીને ચૂંટણી જંગ જીતવા માટે છેલ્લો પ્રયત્ન કરી રહ્યા છે. સામે પક્ષે ક્યાંક ગોપાલભાઈ જે રીતે આક્ષેપો ઉપર ઉતરી આવ્યા છે, મને તો એ વાતની ખબર નથી પડતી કે આક્ષેપોથી ચૂંટણી ક્યારેય નથી જીતાઈ, છતાં બંને પક્ષો તરફથી શા માટે આક્ષેપો થાય છે. એક વાત એવી પણ આવે છે કે આક્ષેપો જે માણસો કરે એની સ્થિતિ નબળી પડતી હોય છે. પણ આ જે છેલ્લી ઘટના બની છે એમાં તથ્ય કેટલું છે
એ મતદારો નક્કી કરશે. પણ હું માનું છું કે અત્યારે કસોકસનો જંગ બંને પક્ષે ચાલે, બંને પક્ષે કસોકસનો જંગ. કિશનભાઈ, આપ બંને વરિષ્ઠ પત્રકારો છો. હું વર્ષોથી ચૂંટણી માટેનું રિપોર્ટિંગ વર્ષોથી કરું છું, એટલે તમને એક ચોક્કસ ગણિત કહું. જી. વિસાવદર અને ભેસાણ પંથકના 150 ગામડાના જે ડાયા મતદારો છે ને, એક ગામમાં 50 લોકો એવા હોય છે કે જે 50 લોકો કદાચ ઉમેદવારનું ભાવિ નક્કી કરતા હોય છે. આ 50 લોકો બોલતા નથી, સાયલન્ટ હોય છે. આ 50 લોકો એવા હોય છે કે જે લોકો એકદમ શાણા હોય છે, જે લોકો એકદમ સમજુ હોય છે, અને આ 25-27-50 લોકોની એક મોટી અસર ગામમાં પડતી હોય છે. બિલકુલ. હવે આ જે થોડાક લોકોનો સંપર્ક કરી અને રીસાયા હોય તો મનાવી લેવાની, મનાવેલા હોય તો એને સક્રિય કરવાની છેલ્લા 2 દિવસમાં કામગીરી ચાલે છે. જી ધીરુભાઈ, જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે આપણે એવું માનીએ કે 70-30 તો કે 60-40 નો રેશિયો હતો, કે 70% ગોપાલ ઇટાલિયાના પક્ષમાં પલડું ભારે હતું, ગોપાલ ઇટાલિયા જીતે એવી પૂરી શક્યતાઓ. ત્યારબાદ કિરીટભાઈની એન્ટ્રી, ત્યારબાદ માહોલ બદલાણો, અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના. આજે કેવી સ્થિતિ છે? દીક્ષિતભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે. આજે પ્રથમ તબક્કો ગોપાલભાઈ જીતી ગયેલા, કારણ કે લગભગ 15 કે 20 દિવસમાં જ એને લગભગ 150 ગામડાનો ઝડપી વીજળી વેગે પ્રવાસ કરીને પોતાની એક વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. અને એની પાસે ખૂબ સમય હતો, અને સમય એક તો ગોપાલભાઈ ચૂંટણીના વ્યૂહ બાજોમાંના એક છે, એટલે એને પહેલો તબક્કો જીતી લીધેલો. પણ અત્યારે પછીના જ્યારે કિરીટભાઈ ચૂંટણીના મેદાનમાં આવ્યા અને છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા પણ મેદાનમાં આવ્યા, પછી થોડો વખત માટે એવું લાગતું હતું કે ત્રિપાંખીયો જંગ થશે. પણ ઉમેદવાર સૌથી મોડો જાહેર કરીને કોંગ્રેસ તો જાણે કે મેદાનમાંથી હટવા માંગતી હોય ને એવો સંકેત તેણે આપી દીધો. વાત આવે છે 2 ઉમેદવારોની. ભાજપના ઉમેદવારે લગભગ તમામ બાબતોને એકદમ જુસ્સાપૂર્વક મેદાનમાં ઉતારીને કટોકટનો જંગ અત્યારે કરી દીધો છે. મજબૂત ફાઇટ ગોપાલભાઈની સામે આપ્યા પછી એક સમય એવો હતો કે જ્યારે ભેસાણ પંથકમાં આક્ષેપોનો દોર શરૂ થયો, એ સમયે ગોપાલભાઈ થોડા મજબૂત જતા હતા. ભેસાણ પંથકમાં ખાસ કરીને બેંકના ને પ્રકરણો હતા એમાં. પણ દીક્ષિતભાઈ, અત્યારે સ્થિતિ એવી છે કે બંને ઉમેદવારો કટોકટ જઈ રહ્યા છે. અમે લોકો શરૂઆતમાં ડિબેટમાં બેસતા અને એવો દાવો કરતા કે જે ઉમેદવાર જીતશે 8-10 હજાર મતથી વધુ મતે જીતશે. પણ હવે કદાચ એ થોડા હજાર અથવા તો કદાચ એવું પણ બની શકે કે થોડા સેંકડો મતથી 500-700 મતોથી પણ કોઈ ઉમેદવાર જીતે એવી શક્યતાઓ બરાબર નેક ટુ નેક ફાઇટ ચાલે છે બંને ઉમેદવારો. ભેસાણ અને વિસાવદરની વાત કરીએ, 2 ભાગ, ભેસાણ અને વિસાવદર. ક્યાં કોનો પક્ષ મજબૂત છે? ભેસાણમાં કોણ મજબૂત છે, વિસાવદરમાં કોણ મજબૂત છે અત્યારે? વાહ, વેરી ગુડ. વિસાવદર અને ભેસાણ બંનેમાં તમે સમજો કે એને માટે હું તમને થોડું પાશ્ચાત્ય ભૂમિકામાં જાઉં. છેલ્લા જે આપમાંથી ચૂંટાયેલા ઉમેદવાર ભૂપતભાઈ ભયાણી ભેસાણ વિસ્તારના હતા, અને ભેસાણ વિસ્તારના હોવાને કારણે સ્વાભાવિક રીતે જ કે ભેસાણ વિસ્તારના લોકોની સંવેદનભાઈ સાથે વધુ હોય. અને ભેસાણમાંથી જ્યારે પક્ષ પલટો કર્યો ત્યારે અમને શરૂઆતમાં એવું લાગતું હતું કે આપના ઉમેદવાર આવ્યા છે એટલે ભેસાણ વિસ્તારમાં એના પ્રત્યે રોષ રહેશે. થોડુંક ભેસાણમાં કિરીટભાઈ સારી રીતે જતા હતા શરૂઆતમાં, પણ પછી વિસાવદરમાં કિરીટભાઈએ ફોકસ કર્યું. વિસાવદરમાં કિરીટભાઈએ ધ્યાન દીધા પછી, અને ખાસ કરીને કિરીટભાઈ સહકારી ક્ષેત્રના વ્યક્તિ હોવાને કારણે સહકારી ક્ષેત્રની મંડળીઓને સાથે રાખીને એને જે છે ને, એટલે વિસાવદર વિસ્તાર ઉપર
કિરીટભાઈની પકડ મજબૂત થતી ગઈ. ભેસાણ અને વિસાવદરમાં જો આપ વાત કરતા હો તો અત્યારે બે વિસ્તારોમાં બરાબર કસોકસનો જંગ ચાલે છે. હું જજ ન કરી શકીએ એવી સ્થિતિ છે, કારણ કે ભેસાણ પંથકમાં થોડુંક કદાચ ભાજપના ઉમેદવાર પ્રત્યે રોષ દેખાય છે, પણ ત્યાં જે થોડું માઇનસ નીકળશે. આપ જાણો છો કે ભેસાણ કરતા વિસાવદરના મતદારો વધુ છે, એટલે 60-40 તમારે કરવા પડે. 60% મતદારો વિસાવદરના છે અને 40% મતદારો ભેસાણ વિસ્તારના છે. પણ આપ જાણો છો કે 3 તાલુકાઓ આવે છે, જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો. આ 3 તાલુકામાંથી આ મત વિસ્તાર બહુ મોટો 165 ગામડાઓ છે. એમાંથી ભેસાણ અને વિસાવદરના લગભગ સરખા ગામો થાય છે, જુનાગઢ તાલુકાના ગામ ઓછા થાય છે. પણ મતદારો મોટા ગામડાઓ વિસાવદર વિસ્તારમાં હોવાને કારણે મતદારો વિસાવદર પંથક માંથી વધુ મત. જી કિશનભાઈ, જે રીતે પૈસાના આક્ષેપો આવ્યા, આ છેલ્લી ઘડીએ જે રીતે ગોપાલ ઇટાલિયા આખો જે સ્ટન્ટ લઈને આવ્યા, તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીએ ત્યાં પૈસા વાપર્યા જ નથી, બિલકુલ સ્વૈચ્છિક અને પ્રામાણિકતાપૂર્વક ત્યાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે? તો આ બધી ખર્ચાઓ ક્યાંથી ચાલી? કારણ કે હું 3 દિવસ આવ્યો, સૌથી વધારે ખર્ચો મને આમ આદમી પાર્ટીના ઝંડા, ઝંડી, ગાડી, બીજું ત્રીજું સભા બધું એનું જોવા મળ્યું. તો મફત તો ચાલતું નહીં હોય કઈ. કિશનભાઈ, તમે સાચા છો. 2 માંથી એક ઉમેદવાર એમ કે અમે પૈસા ઓછા વાપરીને, અથવા તો હું એવું માનતો નથી. આપ જાણો જ છો કે ચૂંટણીઓ જીતવા માટે તમારે પૈસાની રેલમ ચલન તો કરવી પડે છે. બંને પક્ષોએ ખૂબ પૈસા વાપર્યા છે. જો પૈસાની કમી હોય તો કોંગ્રેસના ઉમેદવારને પૈસાની કમી દેખાય છે, બાકી બસો ગામડે ગામડે ભજીયા પાર્ટીઓ કરે છે, ગામડે ગામડે મોટી સભાઓ, ગામડે ગામડે વાહનોની દોડાદોડી છે, ખૂબ પૈસા ખર્ચાય છે. કોણ કરે છે આ વધારે? પૈસા ખૂબ વપરાય છે. અને જે પ્રકારે આજે વાત આવે છે ને કે પૈસા પકડાયા છે, છેલ્લી ઘડીએ જે આવ્યું છે, મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે 2 લાખ રૂપિયા જેવી રકમ કોઈ ગ્રામ્ય અથવા તો થોડા મોટા વિસ્તારો 4-5 ગામડાઓ વચ્ચે આપી હોય, એ 2 લાખની રકમ અત્યારની ચૂંટણીની દ્રષ્ટિએ મોટી રકમ નથી, પણ પૈસાની લેવડ દેવડ માટે ચૂંટણી પંચના જે નિયમનો ભંગ કહેવાય અને તમારી જે ખર્ચની મર્યાદાની વાત આવે છે ત્યારે એ વાત થોડી, જેને પણ આ વાપરા હોય એને માટે એ વાત અયોગ્ય કહેવાય મારી દ્રષ્ટિએ. ખરો જે આમ આદમી પાર્ટીએ પૈસા પકડ્યા છે, આનાથી માહોલ બદલાશે? ભાજપને નુકસાન જશે ખરું કે કોંગ્રેસને નુકસાન જશે? ના, પૈસાના આક્ષેપથી કોઈ માહોલ બદલાતો નથી. તમારે કિશનભાઈ, આપ જાણો છો, આપ એ વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છો, એટલે કે હું કહું છું કે જે માણસ ખેડૂતોની વચ્ચે બેસશે, જે માણસ ખેડૂતોના પ્રશ્નો હલ કરશે, અમારા કાઠિયાવાડ એટલે સોરઠ પંથકની અંદર એક કહેવત બહુ જાણીતી છે કે જે માણસ ચોરે બેસીને લોકોની વચ્ચે બેસીને ચા પીએ, જે માણસ સોફા ઉપર બેસે, બૂંગ પર બેસે, બૂંગણ એટલે કે ગામડાની અંદર ખેતરમાં પાથરવા માટેનું કપડું કહેવાય. જે માણસ બૂંગણ ઉપર બેસશે ને એ જીતશે. જે માણસ આક્ષેપો કરશે અને કોઈ સામે જુદા જુદા વિવાદો ઉભા કરશે, એ માણસ જીતી શકે એ વાતની શક્યતા હું ઓછી માનું છું. આક્ષેપો કરવાથી ચૂંટણી જીતાતી નથી. અને એમાંય વિસાવદર પંથક છે સાહેબ. હું તમને એમ કહું કિશનભાઈ કે વિસાવદર પંથકને હું હવે આખા ગુજરાતનો એક આદર્શ ચૂંટણીનો વિસ્તાર ગણું તો એ વધુ પડતું નહીં એટલા માટે ગણાય કે આ વિસ્તાર છે ને સાહેબ, કોઈના પૈસાની શેહમાં નથી આવતો. જો પૈસાથી ચૂંટણી જીતાતી હોત તો ભરતભાઈ પટેલ હજુ સુધી ધારાસભ્ય હોત. બિલકુલ, ફક્ત પૈસાથી નથી જીતાતી. આ વિસ્તાર એટલો બધો સંવેદનશીલ છે અને આખા ગુજરાતમાં હવે તો કેટલીક બાબતોમાં વિસાવદર અને ભેસાણ ધારાસભા મત વિસ્તાર છે ને એ અલગ તરી આવે એવો મત વિસ્તાર છે. આ ચૂંટણીનું પરિણામ છેલ્લી ઘડી સુધી કોઈ જજ નથી કરી શકતું. આ મત વિસ્તાર એટલો બધો સંવેદનશીલ છે કે એક મુદ્દો જો ઉમેદવારનો પકડાઈ જાય તો એ મુદ્દા ઉપર ઉમેદવાર જીતી શકે છે અને એ જ વિવાદમાં ઉમેદવાર હારી શકે છે. બિલકુલ. ધીરુભાઈ,
અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પરમ દિવસે મતદાન થશે ત્યારે ખબર નહીં પ્રજાએ કેવું મતદાન કરશે, પણ આપણે ત્રણેય એક જ પ્રાર્થના કરીએ કે આ તમામ લોકો અત્યારે ચૂંટણી લડવા આવ્યા છે, બહારના નેતાઓ વિસાવદરમાં આવ્યા છે, પણ ભાઈચારાની ભાવના રાખજો, કારણ કે આ બધા જ હારી જીતીને પોતપોતાના ઘરે જતા રહેશે, પણ વિસાવદરનું ગામડું, વિસાવદરના સમાજ, વિસાવદરના અલગ અલગ વિસ્તારો, આ બધી વચ્ચે મિત્રતા અને ભાઈચારો રહેવો જોઈએ. કારણ કે અત્યારે ઝુંડમાં દેખાતા મોટા દિગ્ગજ નેતાઓ તમને મોટી મોટી વાતો કરશે, પણ આ બધા જ જતા રહેવાના છે. જો સાથે રહેવાનું હોય તો ત્યાંના સ્થાનિકોએ રહેવાનું છે, ત્યાં કાયમી એકબીજા સાથે કામ કરતા લોકોએ રહેવાનું છે, અલગ અલગ વર્ણના અલગ અલગ સમાજના લોકો એક સાથે રહેવાનું છે. એટલે એ જ વિનંતી. ધ્રુવભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ કિશનભાઈ, આવજો. બસ તો આ જ મુદ્દો છે. કિશને કીધું તેમ કે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર વચ્ચે આપણે આપણો ભાઈચારો નથી ભૂલવાનો. અને બીજું, પૈસાવાળી વાતમાં તો અમે પહેલાં જ કહી દીધું કે કોઈ મફત ચૂંટણી લડતું નથી. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ચૂંટણી પંચને પણ ખબર છે, બધાને ખબર છે. ભલે ગુજરાતમાં દારૂબંધી હોય, પણ દારૂ વગર કોઈ પણ પક્ષ ચૂંટણી નથી લડી શકતો. આ પણ એક વાસ્તવિકતા છે, પણ કડવી છે. અને આપણે બધાએ બસ આ જ, પણ આ વાત તો અત્યારે એવી છે કે મારું મારું હૈયારું ને તારામ મારો ભાગ, તારું મારું હૈયારું, મારું મારા બાપનું, આવી એક કહેવત છે. એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ કે તમે કંઈક કરો તો એ ચોર. પણ ચૂંટણીઓ અત્યારે કોઈ પણ પાર્ટી હોય, એ આમ હોય, આપ હોય કે ભાજપ હોય, પૈસા તો દિલ ખોલીને વાપરે છે. અને એમની જે ચૂંટણીની સ્ટાઇલ હોય છે એ પણ બહુ અદ્ભુત હોય છે. પણ તમને શું લાગે છે જ્યારે 48 કલાક બાદ દીક્ષિત ચૂંટણી થવાની છે ત્યારે તમારા ખાસ મંતવ્ય કમેન્ટ બોક્સમાં લખતા જાજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.